શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારા બધાનું આજના એક નવા વિડીયોમાં. અત્યારે જો ઘડિયાળમાં 8:30 થઈ ગયા છે અને મારે જવાનું છે અમારે કાકાની ત્યાં માતાજીને એવું બધું છે, પ્રસંગ છે કે માતાજી છે, કથા છે ને મારા પેરામણીને એવું બધું છે, સાંજે કીર્તન ને એવું છે, એકારે ઘણા બધા પ્રસંગ છે એક દિવસમાં એમ. એટલે જો ત્યાં જવાનું છે ને તો અત્યારમાં જો ફટાફટ ઝડપથી બધું કામ કરી નાખ્યું, કેમ કે મારી મમ્મી તો હમણાં નથી જ, એટલે મારે એકલીને બધું કરવાનું હોય તો જો બધું કામ પતાવી દીધું છે. અને પછી હું તૈયાર થઈ ગઈ ને મીસુને તૈયાર કરી દીધી છે, કેમ કે હું એને તો હજી શું હતું હમણાં તો થોડાક ટાઈમ છે સમર કેમ્પમાં જતી હતી, એટલે એને વહેલું ઉઠવું પડતું હતું. તો આજે હવેથી ત્યાં રજા પડી ગઈ છે, એટલે એ કે મારે શું છે, પણ જો એ સુઈ જાય તૈયાર કોણ કરી દે, એટલે ફટાફટ એને ઉઠાડી અને તૈયાર કરી દીધી. અને હવે હું જાઉં. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારા નવા વિડીયોમાં. જો હું રેડી થઈ ગઈ છું. અને એના ઉપર આની કોટી પહેરી છે, ફેશન છે, એટલે મેં લઈ પહેરી દે છે બ્લુ. હા, એટલે મિસ્તુબેનના કાકા એના માટે લઈ આવ્યા હતા કા હરિદ્વારથી. તો ઉપરનું ટોપ તો લઈ આવ્યા હતા, તો એને એમણમ નહોતું ગમતું, એટલે અમે જુગાડ કરી અને જો કોટી હતી કોટી પહેરી લીધી, નીચે મિસ્તુબેને લેગીસ પહેરી લીધી. કેમ? એટલે મિસ્તુબેને મસ્ત મજાના રેડી થઈ ગયા અને હવે અમે જઈએ. તો જો અમે નીકળી ગયા છે મારા કાકીને બે. જય શ્રી કૃષ્ણ. તો હવે બીજા બધા જો સામેથી આવે છે ને એની રાહ જોઈએ છીએ, અને અમે બે અહીં ઊભા છીએ અને હવે જઈએ છીએ. મેં કીધું હતું ઘરેથી એમ કે માતાજી છે ત્યાં જવું છે, એટલે હવે જઈએ છીએ. તો જો અમે આવી ગયા છે, ઘરેથી કીધું હતું ને કે મારે માતાજી છે ત્યાં જવું છે, તો મેં મિસ્તુબેન આવી ગયા અને માતાજીના દર્શન કરી લીધા. કા મિસ્તુબેન? અમારા કાકાના ઘરે આવ્યા છીએ. આવી ગયા છે ને બધા બેસી ગયા છે. આ બધા જો કાકી અમારા આવી ગયા. જય શ્રી કૃષ્ણ. બેસી ગયા. બધાને કઈ કામ નથી કરવાનું, તૈયાર ખાવાના છે. હે પેલું કઈ કામ નથી કરવાનું, તૈયાર લાડવા ખાવાના છે કાંઈ જ આપણે બધાને. તો જો અમારા ફઈ આવી ગયા. જય શ્રી કૃષ્ણ. ને અમારા માજી આવી ગયા છે. જય શ્રી કૃષ્ણ. જો બધા બેસી ગયા છે. હજી તો મહેમાન બધા બાકી છે કા આવવાના, અમે ઘરના બેઠા છીએ. અમારે જો કાકી ખીર બનાવે છે. જય શ્રી કૃષ્ણ. અને બીજી કાકી છે ને જો ચોખા ઓરસ કા ચોખા કરવાના છે ને, એટલે હજી એણે એનું કામ સંભાળી લીધું છે બધાએ. પીલું વીર બે અહીંયા આવી ગયા છે. આ બે મિસ્તુબેન ના કાકા છે, મોટા મોટા. વાહ કા મારા દેર છે બે અવડા મોટા બધા કા. હા કા પીલું? હા હાય કરો બે, હાય. તો જો અમારે મિસ્તુબેન ગોયણીમાં બાકી હતા ને, એટલે અમારે ખુશી હવે ગોયણી કરી દઈએ મિસ્તુબેનને કા. એને અમે ગોયણી થવાનું બહુ શોખ હતું, ઘરેથી જ કહેતી હતી મારે ગોયણી કઈ થવાનું છે. હાય ખુશી. અને મારા આયુષીબેન શું કામ કરે છે? હાય. હાય, નામ તો લખવું જ પડે ને ગોળી છે હવે તો મને કરી દેજે, મારું લખી નાખજે. હા, તમારું છેલ્લા પાને લખી દેશું હવે. તમારું છેલ્લા પાને લખી નાખજે. પગ મિસુબેન જો અમારા ગોયણી થઈ ગયા છે ને, તો એનો પગ ધોવાનો વારો આવી ગયો છે કા. એવું તો મારા બેનને બહુ ગમે, એટલે પેલા વારામાં ઊભી ગયા છે બેન. તો જો બપોર થઈ ગયા ને અમે બેસી ગયા છીએ જમવા, અને મારી ડીશ આવી ગઈ છે. જો મસ્ત મસ્ત જમવાનું. તમારે કોઈને મન થઈ જતું હોય તો આવી જાવ જમવા. આવી જાઓ. હા જમવા ખાવે તો તડકાના કા. પાત્ર વિરાજિત દેવતાભ્ય નમો મિલિત પંચામૃત સ્નાનમ સમર્પયામિ. બંને ઉપર જલ પધરાવાનું શુદ્ધોદક સ્નાનમ શુદ્ધ જલાચમણીયમ સમર્પયામિ. આચમણીયાંતર્ગતમે નમઃ. વિષ્ણુ ભગવાન ઉપર બેના બે જલની ચમચી પધરાવી જવાની. ઓમ પાદ્યાનંતે ગંધોદક સ્નાનમ સમર્પયામિ. ત્વામ ગંધર્વા ફલિથી ઓમ ઉદવક્તમ સ્નાનમ સમર્પયામિ. બે વખત જલ તમારે ગણપતિ દાદા ઉપર આલાભાઈ પધરાવાનું. પંચામૃત લાવો પછી. ઓમ હરિ ઓમ જે તીર્થાની પ્રતરંત શ્રીકામી. પુત્રેતિ નિર્માલ્ય વિસર્જ્ય અભિષેક કાર્યાર્થ સિદ્ધય. વિષ્ણુ ભગવાન તો અમે અત્યારે અહીંયા હે ને કથામાં જઈએ છીએ ને, એ જો ધોમ અંધારું છે ને ત્યાં કંઈ દેખાતું નથી, એવું અંધારું આમ જો. અને મારી મમ્મીની બધા બાઈ વાહે આવે છે, એ દેખાતું નથી અમને. ચાલો હું તમને ત્યાં જઈને કહું. તો મારી મમ્મીની બધા આવી ગયા છે અહીંયા, અને અહીંયા અમે ઘેરે ભૂગી ગયા છે. અહીં ગાડીઓ છે ને અહીંયા જો અમે પૂગી ગયા છે ને મમ્મી ને બધા.
જે મસ્ત મજાનું શણગાર લીધું છે. અહીં બાઈ બેસી ગયું છે. એમાં તો તબલા વગાડવાના. वल्लभाधीश की जय साते स्वरूप की